મગફળી સોયાબીનની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી। ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવે જાહેર કરાયા હતા। ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે। પરિણામે આ ખરીફ સિઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળી અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી હોવાનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ અબ્દુલ ખાનજી ઉના। ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં 198 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ રૂપિયા 6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે। અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે। અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને રૂપિયા 5,172 કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે। એ જ રીતે સોયાબીનની પણ આ વર્ષે મબલક ખરીદી કરવામાં આવી છે। રૂપિયા 252 કરોડના મૂલ્યની 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યું છે ખેડૂતો પાસેથી। અને અત્યાર સુધી સોયાબીન માટે રાજ્યમાં 88 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેના દ્વારા આ કામગીરી થઈ રહી છે। જેની સામે 17,000થી વધુ ખેડૂતોને 210 કરોડ રૂપિયાનું ચૂકવણું સીધું ડાયરેક્ટ ડીબીટી મારફત એના બેંક ખાતામાં જમા કરાવી અને એનું પેમેન્ટ પણ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે। રાજ્યમાં હજુ પણ કેટલાક કેન્દ્રો ખાતે ખરીદી પૂરવેગે ચાલુ રહી છે। નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી આગામી 8મી ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું